બજેટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની અસર 7 નવા ફાયર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે તેવી વિગતો મળી રહી છે। પ્રથમ વખત ફાયર ટેક્સ લોકોએ ચૂકવવો પડશે। ફાયર ટેક્સ રહેણાંક મકાન માટે 15 રૂપિયા ચોરસ મીટર ચૂકવવો પડશે। રહેણાંક મકાન ટેક્સમાં પણ વધારો કરાયો હોવાની વિગતો છે। તો બજેટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની અસર દેખાઈ રહી છે। 7 નવા ફાયર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે। પ્રથમ વખત ફાયર ટેક્સ લોકોએ ચૂકવવો પડશે। ફાયર ટેક્સ રહેણાંક મકાન માટે 15 રૂપિયા ચોરસ મીટર ચૂકવવો પડશે તેવી અહીંયા ધારાધોરણો નક્કી કરાયા છે। રહેણાંક મકાન ટેક્સમાં પણ વધારો કરાયો છે। ત્યારે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। મોહિત, પૂરી વિગત। રાજકોટ મહાનગરપાલિકાનું આજે ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે। મ્યુનિસિપલ કમિશનર છે તેમના દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આ વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે। આ બજેટ છે કુલ 3112 કરોડનું આ બજેટ છે અને જો કે કરબોજ વધારા સાથેનું આ બજેટ છે તે સામે આવ્યું છે। સૌથી મહત્વની વાત છે કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની આ બજેટમાં સીધી રીતે અસર છે તે જોવા મળશે, કારણ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડ્રાફ્ટ બજેટમાં કુલ 7 જેટલા નવા ફાયર સ્ટેશન છે તે નિર્માણ કરવાનું અને સાથે સાથે ફાયરનો સ્ટાફ છે તેની વધારાની ભરતી કરવા માટેનું સૂચન છે તે કરવામાં આવ્યું છે। ઉપરાંત જે રાજકોટવાસીઓને ફાયર ટેક્સ છે તેની પણ જાહેરાત છે તે કરવામાં આવી છે, જેમાં વધારાનો બોજ છે તે રાજકોટવાસીઓને પડશે। ફાયર ટેક્સની જો વાત કરવામાં આવે તો રહેણાંક મકાન માટે જે પર ચોરસ મીટર 15 રૂપિયાનો સૂચન છે તે કરવામાં આવ્યું છે। સાથે સાથે સૌથી મહત્વની વાત છે કે ગાર્બેજ કલેક્શનમાં તોતિંગ વધારો છે તે કરવામાં આવ્યો છે। કુલ જે અત્યાર સુધી જે 365 રૂપિયા ગાર્બેજ કલેક્શનનો ટેક્સ છે તે રાજકોટ મહાનગરપાલિકા રહેણાંક મકાન માટે વસૂલ કરતી હતી, જે હવે 1460 રૂપિયા વસૂલ કરશે, એટલે કે લગભગ 4 ગણો જેટલો વધારો છે તે ગાર્બેજ કલેક્શનમાં કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જે રહેણાંક ટેક્સ છે તેમાં પણ વધારો છે તે કરવામાં આવ્યો છે। જે રાજકોટની જે સુવિધાઓ વધારવા માટેના કેટલાક પ્રોજેક્ટ છે તે મૂકવામાં આવ્યા છે। જરૂરી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે। જોવાનું રહેશે કે સ્ટેન્ડિંગ કમિટી છે તે આ ટેક્સને લઈને આગામી દિવસોમાં કયા પ્રકારના ફેરફાર કરે છે। જો કે હાલમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ ડ્રાફ્ટ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે। જી બિલકુલ, આભાર। સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં